मैं कीधु ना आ बाजू ना घायल दिलो जाग्या जो। अरे हमें तो अपनों ने लूटा, गैरों में कहाँ दम था, और मेरी कश्ती भी डूबी वहां जहां पानी कम था। यहाँ तो सभी હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મિત્ર મજામાં દેશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 45માં સ્થાપના દિવસ છે. તો 45ના સ્થાપના દિવસને લીધે બોટ તળાવ સરસ મજાનું આયોજન છે. નામી અનામી કલાકારો આવવાના છે. તો કોણ કલાકાર છે, કેવું આયોજન છે, તો બધું તમને બોટ તળાવ જઈને મળશે. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે બોટ તળાવ જઈને તમને સરસ મજાનું આયોજન છે એ બતાવશું. તો હાલો મળીએ બોટ તળાવ. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ બાલવાટિકા, કૈલાસ વાટિકા. બાલવાટિકામાં તમે જોઈ શકો છો લાઈવ મ્યુઝિક મમતાબેન સોની છે. અને મારા સાક્ષીબેન આવ્યા છે હારે પપ્પાની. કા મજા આવે ને? સાક્ષીબેન આવ્યા છે ને, તો સાક્ષીબેનને બતાવવાનું છે. અને બંદોબસ્તની વાત કરીએ ને તો જો પાર્કિંગ મસ્ત છે. અને અહીંથી આપણે એન્ટ્રી છે. અહીંથી મહાદેવના દર્શન કરીને આપણે જવાનું છે સરસ મજાના મમતાબેન સોનીના પ્રોગ્રામમાં. બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ બતાવી. ખબર જ સાક્ષી આ છે ભાવનગર મહાનગરપાલિકા. સરસ મજાનો ભવ્ય ઉત્સવ છે. 45મી સ્થાપના દિવસનો. મમતાબેન સોની અને અમારા સાક્ષીબેન જો અહીંયા આવી ગયા છે. કા સાક્ષી? તો હાલો મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળીએ આગળ. આપણા ભાવનગરનો હોનહાર કલાકાર કુશલ દીક્ષિત માટે પણ એક વખત જોરદાર તાળી થઈ જાય. અને હવે પછીના ક્રમે મમતા સોનીને વિનંતી કરું, આજના અવસરે આપની જે લાગણી છે, આપનો જે સંદેશ છે એ અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો. કોઈને પ્રેમની ખબર નથી હોતી. વાહ, આ બાજુ પ્રેમની બધાને ખબર પડે છે. પ્રેમી પંખીડાઓ છો અને આ બાજુ બધા ઘાયલ થયેલ છે. હા, આ બાજુ બધાને દગો મળ્યો છે, બે વફાઈ થઈ છે. તમને પણ મળ્યો છે? પહેલા ભાઈ તો રડવા લાગ્યા. અરે હમે તો અપનોं ने लूटा, गैरों में कहाँ दम था. मैं कीधु ना आ बाजू ना घायल दिलो जाग्या जो. अरे हमें तो अपनों ने लूटा, गैरों में कहाँ दम था, और मेरी कश्ती भी डूबी वहां जहां पानी कम था. यहाँ तो सभी दिल जले हैं. तो कोઈને પ્રેમની ખબર નથી હોતી, તો કોઈને પ્રેમની અસર નથી હોતી. આ પ્રેમની વાત નીકળે છે તો આજે દિવસ કયો છે? ઓહો, ચલો મારા અંદાજમાં જ પૂછું. મારી પાસે છે ને બે પક્ષી હતા. એકનું નામ આઈ લવ યુ, બીજાનું નામ યુ લવ મી. યુ લવ મી ઉડી ગયો તો કયું રહી ગયું? અહીંયા બધાને ખબર છે આજે શું છે. કાકા કે છે વસંત પંચમી, એમના માટે તો વસંત પંચમી છે ને. અહીંયા વાંઢાઓને પૂછો. કાકા આ ઉંમરમાં કે છે માથામાં બધા વાળ સફેદ થઈ ગયા કે હું વાંઢો જ છું કે?
कौन कहता है कि बुड्ढे इश्क नहीं करते? कौन कहता है कि बुड्ढे इश्क नहीं करते? वो इश्क तो करते हैं मगर कमबख्त उन पर कोई शक नहीं करते. આ ઉંમરમાં કોણ શક કરે કે આ વેલેન્ટાઇન ડે બનાવશે? તો કોઈને પ્રેમની ખબર નથી હોતી, તો કોઈને પ્રેમની અસર નથી હોતી. બહુ ઓછાને મળે છે સાચો પ્રેમ આ જગતમાં. બહુ ઓછાને મળે છે સાચો પ્રેમ આ જગતમાં, પણ જેને મળે છે ને એને કદર નથી હોતી. છોકરાઓ કાયમ કમ્પ્લેન્ટ કરતા જ હોય કે તને તો મારા પ્રેમની કદર જ નથી, અને છોકરીઓ બી સામેથી કહી દે જો બકા તકલીફ તો રહેવાની જ. તો આજના આવા શુભ પ્રસંગે આવેલા આપ તમામ મહેમાનોનું, વડીલોનું, અહીંયા ઘણા બધા વડીલો પણ આવ્યા હોય, તો મિત્રો આપણે આપણા જીવનમાં સફળ બનીએ છીએ મા બાપના આશીર્વાદથી. કે જમવું તો મા બાપ ભેગું પછી ભલે ને ઝેર હોય, જમવું તો મા બાપ ભેગું પછી ભલે ને ઝેર હોય, અને રહેવું તો ભાઈઓ ભેગું પછી ભલે ને વેર હોય. આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માનનીય મેયર સાહેબને વિનંતી કરીએ. આજના અવસરે ભાવનગર મહાનગરપાલિકાનો 45મો સ્થાપના દિવસ છે, ત્યારે આપ આપની પ્રસન્નતા આજના અવસરે અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો. ભાવનગર મહાનગરપાલિકાના સન્માનીય મેયર સાહેબ, માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા અને માન્ય કમિશનર સાહેબ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. ફરીથી એકવાર સૌની વિનંતી છે, જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરીએ અને મેયર સાહેબની વિનંતી કરીએ. ભલા કાચી કેરી આંબે લટકે અને પાકી ઝોલા થાય. કાચી કેરી આંબે લટકે અને પાકી ઝોલા થાય. આ પરણીલા બધા મોજું કરે, આ પરણીલા બધા મોજું કરે. ઓલા વાટા બધા સનેરો 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 સનેરો
ડાયરામાં તો સાક્ષીબેન છે ને રમે છે બાળકોની સાથે. અહીંયા અમારા સાક્ષીબેન રમે છે ને અહીંયા ડાયરો ચાલુ છે. જો તમે જોઈ શકો છો અમારા સાક્ષીબેનને રમવા આવું તો એટલે ઘડીક રમવા લઈને બી આવ્યા. બધા બાળકો રમે છે અને અહીં બાજુમાં જો સાક્ષીબેન અહીં બાજુમાં રમે